નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 3 જાન્યુઆરી 2024 અને વાર રવિવારની જીરુની અપડેટ્સ અને જીરુની જે સમાચાર આવ્યા છે તે પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો। હવે ખેડૂત મિત્રો સૌપ્રથમ અપડેટ જાણી લઈએ તો મિત્રો જીરુમય બજારમાં હાલ એક નવી તરફ વળી રહી છે, કારણ કે જીરુની બજારમાં હાલ આવકો ખૂબ જ વધારે થઈ રહી છે। સામે નિકાસમાં વાત કરીએ તો વેપાર થોડા અટક્યા છે અને આગામી દિવસોમાં જીરુમાં હાલ કોઈ મોટી તેજી દેખાતી નથી, એટલે કે ગયા વર્ષે જે 11,000 સુધી ભાવ પહોંચ્યા હતા એવી હાલ આ વર્ષે તેજી જોવા નથી મળી। અને બીજી વાત એ છે કે જીરુની ભાવ બહુ ઘટી ગઈ છે, એટલે જેટલી ઘટવાની હતી મિત્રો એટલે જીરુની બજાર ઘટી ગઈ છે અને હવે એમાં ઘટાડો થાય એવી કોઈ પણ સંભાવના નથી। જીરુ વાયદાની વાત કરીએ તો 26,000ની અંદર ન જાય તેની પણ સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને ઉપરમાં જીરુ 30,000ના લેવલ વટે તો જ આગળ ઉપર જીરુ, એટલે કે જીરુ વાયદો જો મિત્રો 30,000 ઉપર જશે તો જીરુના ભાવમાં અવશ્ય અને જોરદાર તેજી જોવા મળશે, પરંતુ જીરો વાયદો જો 26,000થી 28,000ની રેન્જમાં રહેશે તો જે અત્યારે જીરુના ભાવ છે તે જ ખેડૂતોને પણ મળે એવી સંભાવના છે। હવે મિત્રો આવકોની વાત કરીએ તો ઊંચામાં નવા જીરોની 200 ગુણની આવક થઈ છે, જેના ભાવ 5,500થી 7,600 પ્રતિ મણના બોલાયા છે। ગોંડલમાં નવા જીરુની 134 બોરીની આવક થઈ છે અને ભાવ 5,000થી 7,001 રૂપિયાની। ત્યારબાદ જીરુ વાયદોમાં 145 વધીને 27,150ની સપાટીએ બંધ થયો હતો। જીરુની આવકો દરેક સેન્ટરમાં થોડી વધી રહી છે અને અમુક સેન્ટરોમાં હજી ચાલુ થઈ છે। આ મિત્રો જીરુની અપડેટ છે અને જીરુમાં પણ ખેડૂતોને સારા ભાવ મળે એવી જ આપણી આશા છે। આ સાથે અસ્તુ, જય હિન્દ।